ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 9 વિષય ગુજરાતી પ્રથમ ભાષા. મિત્રો, આજે એમાં આપણે પાઠ 20મો છે, સમાજને સમર્પિત શ્રેષ્ઠી. જે શ્રેષ્ઠી છે નાનજીભાઈ કાલિદાસ મહેતા, એમનો આજે આપણે પરિચય મેળવશું. મિત્રો, પાઠ 20 સમાજને સમર્પિત શ્રેષ્ઠી પાઠનો સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર અને એના આલેખ છે મનસુખ સલ્લા. તો જેને એક પરિશ્રમ અને અડગ આત્મશ્રદ્ધાથી યુગાન્ડાના બેતાજ બાદશાહ અજાણ્યા પ્રદેશમાં ઔદ્યોગિક સાહસિક તરીકેની જેમણે નામના મેળવી, ગુજરાત અને પૂર્વ આફ્રિકામાં જાણીતા થયેલા નાનજીભાઈ કાલિદાસ મહેતા છે. એમના વિરલ વ્યક્તિત્વ અને એના જીવન છે, એમનું જીવન છે એ કંઈક પ્રેરણા આપે એવું છે. જેને સાદું જીવન અને ઉચ્ચ વિચાર જેમનો જીવન મંત્ર હતો, અને જેમણે યુગાન્ડા, કેન્યા અને ગુજરાતમાં ઘણી બધી સંસ્થાઓની સ્થાપના કરી એવા એક બેતાજ બાદશાહ નાનજીભાઈ કાલિદાસ મહેતા છે, એનો આપણે પરિચય મેળવશું. મિત્રો, નાનજીભાઈ કાલિદાસ મહેતા છે એનો આપણે પરિચય મેળવીએ એ પહેલાં આપણે એનો નાનકડો એવો વિડીયો છે, પરિચય આપતો એક વિડીયો છે, એનો આપણે સાંભળશું અને ત્યાર પછી આપણે આ પાઠ છે એનો શબ્દસહ અભ્યાસ છે કરીશું. તો ચાલો નિહાળીએ. એક બેતાજ બાદશાહ, ઔદ્યોગિક સાહસિક, કર્મનિષ્ઠ જીવન જીવનાર એવા પરોપકારી નાનજીભાઈ કાલિદાસ મહેતા છે એનો પરિચય મેળવીએ વિડીયો દ્વારા, અને ત્યાર પછી આપણે પાઠ છે એનો આપણે શબ્દશઃ અધ્યયન છે કરીશું. તો ચાલો નિહાળીએ એક સુંદર મજાના પોરબંદરના પરાક્રમી લુવાણા એવા નાનજીભાઈ કાલિદાસ મહેતાનો વિડીયો. ખબર નહીં આ દુનિયાનો શું રાજ છે, કર્મનો સિદ્ધાંત પણ કેટલો મહાન છે. કરો એટલું મળે આ તો સમજાય છે, પણ મેળવેલના ત્યાગથી મળતા ફળનું જાદુ ક્યાં કોઈને જણાય છે. મિત્રો, દાન શબ્દ સાંભળીને કર્ણની યાદ આવે, પણ આજે આપણે એ દાનવીરોની હરોળમાં ઊભા રહી શકે એવા પોરબંદરના ભામાશાહ એટલે કે નાનજીભાઈ કાલિદાસ મહેતાની વાત જાણીએ. આ પાત્ર અને એમના કાર્યો વિશે જાણીને આંખો પણ દંગ રહી જાય છે. આવા મહાન વ્યક્તિનો જન્મ 17 નવેમ્બર 1887માં પોરબંદરના ગોરાણા ગામમાં થયો હતો. ધન્ય છે આ ગુજરાતની ધરાને કે આવા ચરિત્રથી આ ધરતીને લીલુડી રાખી છે. તેઓ જાતિથી લુહાણા હતા, પણ નાનપણથી જ સાહસવાન હતા. 4 ચોપડી ભણેલા અને માત્ર 12 વર્ષની ઉંમરે તેઓ દેશી વહાણમાં આફ્રિકા જવા નીકળી પડ્યા. ત્યાં દરિયામાં અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો, પણ ત્યારે તેમણે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને હાર ન માની. તેઓ હેમખેમ આફ્રિકા તો પહોંચ્યા, પણ ત્યાં થોડા વર્ષો રહ્યા બાદ તેમને ફરીથી વતન પાછા ફરવું પડ્યું. પણ તેઓએ હિંમત ન હારી અને ફરી 4 વર્ષ પછી યુગાન્ડા ગયા અને ત્યાં વેપાર જમાવવાની શરૂઆત કરી. શરૂઆતના દિવસોમાં બીજાના માલિકીની હેઠળ નાની મોટી નોકરી સાથે તેમણે વેજીટેબલનો આછો પાતળો વેપાર ચાલુ કર્યો. આ ઉપરાંત એમના અથાગ કર્મયોગ પછી એમને ધીરે ધીરે સફળતા મળતી ગઈ અને તેઓ એક પછી એક વેપાર જમાવતા ગયા. કોટનની મિલો, ખાંડની ફેક્ટરી, ચા અને કોફીના પ્લાન્ટેશન, સિમેન્ટના પ્લાન્ટ અને આવા કેટલાય વેપારો ચલાવવા માંડ્યા. આ ઉપરાંત સૌ પ્રથમ જાપાનમાં કોટન એક્સપોર્ટ કરતી કંપની પણ નાનજીભાઈની જ હતી. આ દરમિયાન તેમના લગ્ન સંતોષબેન સાથે થયા અને તેઓએ ગુજરાતમાં પણ અનેક વેપારો વિકસાવ્યા. આમ તેઓએ અથાગ કર્મયોગ કરીને ખૂબ જ સંપત્તિ કમાયા, પણ એમને મન તો આ સંપત્તિ ધૂળ સમાન જ હશે. કદાચ તેમને મન તો કર્મનો સિદ્ધાંત કંઈક અલગ જ હશે. તેમણે દેશ અને પ્રજા માટે પોતાની સંપત્તિના દ્વાર ખુલ્લા મૂકી દીધા. એ બ્રિટિશરોના રાજમાં તેઓએ યુગાન્ડા અને ભારતમાં 2 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું, અને કહેવાય છે કે 1958ની એ સાલનો 1 રૂપિયો એટલે આજના 100 રૂપિયા બરાબર. આ ઉપરાંત તેઓએ કેટલાય સમાજ સુધારક કાર્યો પણ કર્યા. તેઓ ભારતીય આર્ય સંસ્કૃતિને માનનારા હતા અને તેઓ અડગપણે માનતા હતા
કે જે ધરતીએ મને આટલું આપ્યું છે મારે એનું ઋણ તો ચૂકવવું જ પડે અને એ એમની ફરજ સમજતા હતા. આ માટે તેઓએ સ્ત્રી શિક્ષણ માટે આર્યકન્યા ગુરુકુળની પોરબંદરમાં સ્થાપના કરી. આ એ સમયની વાત છે જ્યારે ગુજરાતમાં મહિલાઓને ધરતીની ઘરની 4 દિવાર સુધી જ સીમિત રાખવામાં આવતી હતી. છોકરીને ભણાવી એ તો પાપ સમજવામાં આવતું અને અસ્પૃશ્યતા અને જાતિભેદની તો ન પૂછો વાત. આવા સમયમાં પણ આ શ્રેષ્ઠી નાનજીભાઈએ આર્યકન્યા ગુરુકુળની સ્થાપના કરી કે જેમનું ઉદ્ઘાટન પણ એક દલિત કન્યા દ્વારા જ કરાયું. માત્ર 7 છોકરીઓથી આ વિશાળ ગુરુકુળની શરૂઆત થઈ. તો પણ તેઓએ હિંમત ના હારી અને પરિણામ સ્વરૂપ આજે આ ગુરુકુળ એ આર્ય સંસ્કૃતિ શિક્ષણ સાથે અડીખમ ઊભી છે. તથા આ ઉપરાંત પોરબંદરમાં કીર્તિ મંદિર, 1954માં હરિદ્વારની ધર્મશાળામાં દાન, મહિલા કોલેજની સ્થાપના, જવાહરલાલ પ્લેનેટોરિયમ, ભારત મંદિર અને યુગાન્ડા અને કેન્યામાં પણ તેઓએ આર્ય કન્યા શાળા શરૂ કરી. તાન્ઝેનિયામાં આર્ય સમાજ મંદિરની સ્થાપના કરી. આમ આ શ્રેષ્ઠીએ પોતાના નિસ્વાર્થ કર્મયોગ દ્વારા ખરેખર પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવી દીધું. કદાચ એમને મન તો આ જ સાચી સંપત્તિ હશે. તેમના આટલા તેજસ્વી કાર્યો માટે બ્રિટિશ સરકાર તરફથી તેમને MBE એવોર્ડ પણ આપ્યો અને પોરબંદર તરફથી તેમને રાજરત્ન એવોર્ડ આપ્યો તેમજ કાકા કાલેલકર અને ધર્મરત્નનું ખિતાબ પણ અપાયું. આવા તેજસ્વી જીવન જીવનાર નાનજીભાઈએ 1969માં 25 ઓગસ્ટના રોજ પોતાના જીવનને ખુશી ખુશી અલ્પવિરામ આપ્યું. આવા કર્મયોગી, દાનવીર, શ્રેષ્ઠી અને પોરબંદરના ભામાશા એવા નાનજીભાઈ કાલિદાસ મહેતાને કોટી કોટી વંદન. અસ્તુ. તો આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીમાં 20મો પાઠ છે સમાજને સમર્પિત શ્રેષ્ઠી રેખાચિત્ર છે એનો આપણે અભ્યાસ કરશું. મિત્રો આ રેખાચિત્ર છે એનું આલેખક છે મનસુખભાઈ સલ્લાર છે. આ રેખાચિત્રમાં ગુજરાતમાં અને પૂર્વ આફ્રિકામાં જાણીતા થયેલા એવા નાનજીભાઈ કાલિદાસ મહેતા છે એના એ વિરલ વ્યક્તિત્વનું જીવન કાર્યનું પ્રેરણા આપે તેવું દર્શન થાય છે. આ રેખાચિત્રમાં જે અન્ય માટે જીવ્યા છે, જેમણે નવી નવી કેડીઓ કંડારી છે, જેમના કાર્યોને પરિણામે સમાજ છે એ એક વેત ઊંચો ચડ્યો છે, એવા ગુજરાતના ઉત્તમ શ્રેષ્ઠી તરીકે તેઓનું આલેખન કરવામાં આવ્યું છે. તેઓ ગુજરાતની સાથે પૂર્વ આફ્રિકામાં પણ ખૂબ જાણીતા થયેલા. તેમના જીવન પ્રેરણારૂપ છે. સાદું જીવન, ઉચ્ચ વિચાર એ નાનજીભાઈનો જીવન મંત્ર હતો. યુગાન્ડા, કેન્યા અને ગુજરાતમાં તેમણે ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે સ્થાપેલી સંસ્થાઓ પાછળ તેમની અનન્ય કોઠાસૂઝ છે. દ્રઢ સંકલ્પ શક્તિ અને પ્રબળ પુરુષાર્થ, નિષ્કામ સેવાવૃત્તિ, વિદ્યાપ્રીતિ અને ઈશ્વર પ્રત્યેની જે શ્રદ્ધા છે એના દર્શન થાય છે. યુગાન્ડામાં તેઓ બેતાજ બાદશાહ તરીકે ઓળખાયા. તેઓએ 82 વર્ષનું કર્મનિષ્ઠ જીવન છે જીવી અને પરોપકાર અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું. મિત્રો, શૂન્યમાંથી સર્જન કરનાર ગુજરાતના અને પૂર્વ આફ્રિકાના સમાજને સમર્પિત એવા એક ઉત્તમ શ્રેષ્ઠીની વિરલતા આ નાનકડા રેખાચિત્ર છે એમાં બતાવવામાં આવી છે. મિત્રો, તેમણે શૂન્યમાંથી સર્જન કર્યું હતું. અનેક રાજપુરુષો, રાજા, મહારાજા, સંતો અને સેવકોની વચ્ચે રહ્યા અને છતાંય તેઓએ ક્યારેય સામાન્ય જનને અને પોતાના ગ્રામ્ય જીવનને ભૂલ્યા નથી. તેઓ વાદળ જેવા ઊંડા અને ઋણ ભાવવાળા એવા શ્રેષ્ઠી હતા અને તેઓ ખરેખર વિરલ શ્રેષ્ઠી હતા. તો આજે એવા જ એક શ્રેષ્ઠી છે નાનજીભાઈ કાલિદાસ મહેતા, એનો આજે આપણે અભ્યાસ કરીશું. ઇતિહાસ એવી એક વિશિષ્ટ વ્યક્તિની નોંધ લે છે કે જે અન્ય માટે જીવ્યા હોય. એવું કહે છે કે ઇતિહાસ એવી વ્યક્તિની ચોક્કસ નોંધ લે કે જે બીજાની માટે, સૌ પોતાના માટે તો આપણે સૌ જીવીએ, પણ બીજાને માટે જીવીએ એ જ સાચું જીવન છે. તો જે અન્ય માટે જીવ્યા હોય, જેમણે નવી નવી કેડીઓ કંડારી હોય અને એમના કાર્યોને પરિણામે સમાજ છે એ એક વેત ઊંચો ચડ્યો હોય. અને ગુજરાતમાં તો આવા ઉત્તમ શ્રેષ્ઠીઓની હારમાળા છે. અને તેમાંય નાનજીભાઈ કાલિદાસ મહેતા એક શિખર સમાન શ્રેષ્ઠી હતા. નાનજીભાઈ કાલિદાસ મહેતા છે એમનો આપણે પરિચય મેળવીએ તો નાનજીભાઈ કાલિદાસ મહેતા પોરબંદરથી 40 કિલોમીટર દૂર ગોરાણા નામનું ગામ હતું અને એમાં તેમનો જન્મ 17/11/1887ના રોજ થયો હતો. પ્રેમાળ પિતા અને વાત્સલ્ય માતા જમનાબાઈના સંસ્કારો છે તેમને વારસામાં મળ્યા હતા.
અને મિત્રો નાનપણથી જ નાનજીભાઈમાં કંઈ એવી અગમ્ય શક્તિ હતી, એવી કંઈક આવડત હતી. નાનપણથી જ એને અણધીચેલી ભોય પર પગ મૂકવાની એનામાં સાહસિકતા હતી. અને મિત્રો આપણે ત્યાં કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાં અને વહુના બારણામાં. તો નાનપણથી જ નાનજીભાઈના લક્ષણો આવા હતા. એ સમયે એ કાળે છાતીવાળા લોકો કમાવા માટે આફ્રિકા જતા અને માત્ર 13 જ વર્ષની કુમળી વયે નાનજીભાઈએ પણ નક્કી કર્યું કે મારે યુગાન્ડા જવું છે. નાનજીભાઈએ યુગાન્ડા જવાનું નક્કી કર્યું અને એ યુગાન્ડામાં જવા માટે એને વહાણમાં બેસીને જવાનું હતું. તો મહિનાઓની સફર કરી, વહાણની મુસાફરી કરી, તોફાન પણ આવ્યું, કુવાથમ બનેનો સઢ છે તૂટી પણ ગયા, મૃત્યુ પણ સામે દેખાતું હતું. અને છતાંય ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિ છતાંય તેમણે હિંમત ન હારવી, હિંમત જાળવી રાખી. અને એટલે જ આપણે ત્યાં કહેવત છે કે હિંમતે મરદા તો મદ ખુદા. હિંમત કરીને જો કોઈ પણ કાર્ય કરો ને તો ચોક્કસ એમાં ભલે થોડીક વહેલી કે મોડી સફળતા મળે, પણ સફળતા મળે જ છે. સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. અને આવા સમુદ્રના તાંડવ વચ્ચે સ્થિરતા રાખી, અને એટલું જ નહીં, સાથે સાથે જે બીમાર સાથીઓ હતા એની પણ સેવા કરી અને ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા રાખી અને એને પોતાની સફળ છે પાર કરી. મેં તમને એ જ કીધું કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે. અડગ શ્રદ્ધા અને પરસેવો, ઉદ્યમ બંને આમાં મહેનત કરે, કામ લાગે. તો એવા આ એક કિશોર માટે આ એવો અનુભવ હતો કે જીવનમાં પછી ગમે એવી કપરી પરિસ્થિતિ હોય ને તો પણ તેઓ ડગ્યા નહીં. અને જીવનના તમામ ક્ષેત્રે નવી નવી કેડીઓ છે કંડારતા રહ્યા. નવી નવી કેડીઓ કંડારે, નવું નવું સંશોધન કરવું, નવું નવું મેળવવું. તો તેઓ પણ જીવનની આ નવી નવી કેડીઓ છે એ કંડારતા ગયા. એ કાળે યુગાન્ડા અને કેન્યામાં નિરક્ષરતા, ગરીબી અને પ્રાથમિક કક્ષાનું જીવન, એટલે સાવ સામાન્ય જીવન કહી શકાય એવું જીવન હતું. અને નાનજીભાઈએ ત્યાં જઈ અને એ ભોળી અને પ્રેમાળ પ્રજાનો વિશ્વાસ જીત્યો. ત્યાંનું જીવન છે ને એ થોડું ગરીબી અને પ્રાથમિક કક્ષાનું હતું. તો નાનજીભાઈએ ત્યાં જઈને શું કર્યું? તો પહેલાં તો ત્યાંના લોકોનો વિશ્વાસ જીત્યો, એનો પ્રેમ જીત્યો. અને ત્યાર પછી તેઓએ ખેતીનો કક્કો કોઈ દિવસ જાણ્યો નહોતો. ખેતીનો કક્કો ન જાણો એટલે ખેતી વિશે કાંઈ પણ સમજણ નહોતી. અને છતાંય એમને વણખેલેલી ધરતી પર અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા અને કોફીની ખેતી છે એ શરૂ કરી. આપસૂઝ અને સખત પુરુષાર્થ. એક તો કોઈ પણ કાર્ય કરવા માટે આત્મસૂઝ હોવી જરૂરી છે, અને ત્યાર પછી સખત પુરુષાર્થ. આ બે વસ્તુથી તેઓએ ત્યાં કેતકી અને ત્યાર પછી રબરના વિશાળ ખેતરો સર્જ્યા અને એક ઉદ્યોગ તરીકે કપાસનો પણ સારો વિકાસ કર્યો. એટલે કેવો વિકાસ કર્યો કે આખા જગતની અંદર યુગાન્ડા છે એ રૂની માટે જગ વિખ્યાત બન્યો. માત્ર એટલું જ નહીં, યુગાન્ડાને આર્થિક પ્રગતિનો પાયો પણ નાનજીભાઈએ નાખ્યો. ત્યાર પછી તેમણે શેરડીનું વાવેતર કરાવ્યું અને 1924ની અંદર લુગાસી સુગર ફેક્ટરીનો પ્રારંભ પણ કર્યો. લુગાસીમાં એક સદી એટલે 100 વર્ષ પહેલાં એમણે જાપાનીઝ ટેકનોલોજી અપનાવી અને ત્યાં જઈ અને નવા યુગનો પ્રારંભ કર્યો. એમણે વિપુલ કમાણી કરી. વિપુલ એટલે પુષ્કળ કમાણી કરી. યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે તેઓ ઓળખાયા. સાથે જ તેને જે ધરતીએ તેમને સમૃદ્ધિ આપી હતી એને અનેક હાથે એ સમૃદ્ધિ પાછી વાળી. માત્ર ત્યાં ગયા અને ત્યાં કમાઈ લેવું નહોતું. જેટલું કમાણા એટલું એટલા હાથે પાછી વાળવી, એટલે એટલી બીજાને મદદમાં કે દેશના ઉદ્ધાર માટે એને વાપરી, અનેક હાથે પાછી વાળી. પૂર્વ આફ્રિકામાં શિક્ષણ, સંસ્કારિતા અને સમૃદ્ધિના નવા પગરણ પણ મળ્યા. જે કમાણા એમાંથી મોટાભાગની સંપત્તિ છે ત્યાંના લોકો માટે સારા કાર્યો કરવા માટે સત્કાર્યમાં વાપરી. એટલે એને સત્કાર્યમાં શું કર્યું? તો કે શિક્ષણ, સંસ્કારિતા અને સમૃદ્ધિના નવા પગરણ માંડ્યા. ઉદાહરણથી એને દાન આપ્યું. ત્યાં નર્સરી સ્કૂલ, આર્ય ગર્લ્સ સ્કૂલ, લાઇબ્રેરી, ટાઉન હોલ, નગર ઉદ્યોગો, આર્ય સમાજના મંદિરો, મહિલા મંડળ ભવનોની સ્થાપના કરી. અને મિત્રો,
માણસ એવો એક સામાજિક પ્રાણી છે, એની માટે કાંઈ અશક્ય નથી. માત્ર 4 ચોપડી કહી શકાય, 4 ધોરણ ભણેલો આ ગામડાનો છોકરો એક મોટો બિઝનેસમેન, એક ઉદ્યોગપતિ બની આવ્યો. અને તેના પાયામાં શું? તો એની સખત અડગતા, એની આત્મશ્રદ્ધા, એનો પરિશ્રમ. અને એટલે જ તેઓ એક અજાણ્યા પ્રદેશમાં એક ઔદ્યોગિક સાહસિક તરીકે તેમણે નામના પણ મેળવ્યું. મિત્રો, અનેક રાજપુરુષો, મહારાજાઓ, સંતો અને સેવકોની વચ્ચે રહ્યા, મોટા મોટા માણસોની વચ્ચે રહ્યા, પણ છતાંય પોતાનું ગ્રામ્ય જીવન અને સામાન્ય જનને ક્યારેય ભૂલ્યા નહીં. એનું કારણ શું? તો કે એને જીવનમાં પંચશીલ સિદ્ધાંત અપનાવ્યા હતા. તો પંચશીલનો સિદ્ધાંત શું છે? પંચશીલ એટલે શું? તો પંચશીલનો સિદ્ધાંત એટલે કે 5 જે સિદ્ધાંતો છે મુખ્ય: સાદું જીવન, સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ અને સાદી ભાષા, ઉચ્ચ વિચાર. આ એમના જીવનનો જે પંચશીલનો સિદ્ધાંત હતો. મિત્રો, કોઈ પણ કાર્યમાં એવું કહેવાય કે એની પત્ની છે, કોઈ પણ મહાન પુરુષ બનવા પાછળ કોઈ નારી શક્તિનો પ્રભાવ હોય, એનો હાથ હોય, એની સહાયતા હોય. તો એવું જ તે નાનજીભાઈના જીવનમાં પણ બન્યું. તેમના સહધર્મચારિણી એટલે ધર્મ પ્રમાણે સાથે ચાલનાર, આચરણ કરનાર એટલે કે એમના પત્ની સંતોષબેનનો એમને આ દરેક બાબતમાં સથવારો મળ્યો. અઢળક કમાયા, અને પરંતુ પોતાને ટ્રસ્ટી કમાયા ખરા, ખૂબ પૈસો મેળવો, પણ એ દરેક પોતાની માલિકીનો નહીં, દરેક પૈસાનો પોતે ટ્રસ્ટી બન્યા. અને એ સમજી અને આફ્રિકા અને ભારતમાં બંને જગ્યાએ, માત્ર પોતે જે દેશમાં હતા ત્યાં નહીં, પોતાનું જે મૂળ વતન છે એને પણ ભૂલ્યા નહીં. બંને દેશોમાં તેમણે ઉત્તમ કાર્ય કર્યા અને એમાં ફાળો આપ્યો. લગભગ 50 વર્ષ સુધી, અડધી સદી એટલે કે 50 વર્ષ સુધી તેઓએ વેપાર ઉદ્યોગ વિકસાવ્યા, સ્થિર કર્યા. અને પછી માતૃભૂમિનું ઋણ ચૂકવવા ઉદ્યોગ ધંધા પુત્રોને સુપ્રત કરી ફરી સમાજ ઉત્કર્ષમાં પોતાનો સમય છે એઓએ વિતાવ્યો. લગભગ આજથી 60 વર્ષ પહેલાં તેમણે પારખ્યું હતું કે દેશ વિદેશના સંશોધનકાર માટે અનુકૂળતા અને સગવડતા કરવી જોઈએ. એટલા વર્ષ પહેલાં એને મનમાં વિચાર્યું કે દેશ વિદેશના જે સંશોધનકારો છે એની માટે પૂરતી સગવડતા અને અનુકૂળતા હોય તો તે સારું એવું સંશોધન કરી શકે. એટલે તેમણે મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારની અંદર એક શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા ઇન્ટરનેશનલ હાઉસની સ્થાપના કરી. અને એના વિકાસ માટેના, દુનિયાના લોકોના વિકાસ માટે પોતે દ્વાર છે એ ખોલી આપ્યા હતા. તેમણે આફ્રિકા પછી સૌરાષ્ટ્રના પોરબંદર વિસ્તારમાં પણ એક ઉદ્યોગોનું સરસ મજાનું એક તારક મંડળ છે એ રચ્યું. સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસમાં મોટો ફાળો આપ્યો. ગાંધીજી પ્રત્યેનો પૂજ્ય ભાવ અને નારી શક્તિનો ઉદય એ એમના જીવન ધ્યેય બન્યા. પોરબંદરમાં તેઓએ ભારત મંદિરની સ્થાપના કરી. ભારતીય સંસ્કૃતિને પોષણ આપનાર ઋષિઓ અને સંતોનું મ્યુઝિયમ રચી અને એ સંદેશો તેમને નવી પેઢીને, ઉગતી પેઢી સુધી પહોંચે એવું કંઈક ગોઠવ્યું. વિજ્ઞાન અને અવકાશના ઉત્તમ દર્શન માટે પણ તેઓએ એક તારા મંદિરની સ્થાપના રચના કરી. એટલું જ નહીં મિત્રો, ગાંધીજી માટે નાનજીભાઈને હૃદયમાં અપાર પ્રેમ હતો. અને એટલે જ એને ગાંધીજીના જન્મસ્થળને વિચાર કર્યો કે એના જન્મસ્થળને સ્મારક રૂપે કંઈક આકાર આપવો. અને એટલે જ એમણે ત્યાં પોરબંદરમાં કીર્તિ મંદિરની સ્થાપના કરાવી. કીર્તિ મંદિર એટલે જગ વિખ્યાત મંદિર, એનું વિસર્જન કરાવ્યું. અને એમાં એક ખૂબીની વાત કહી શકાય કે ગાંધીજી 79 યર્સ એટલે કે 79 વર્ષના અને એમના જીવનને ધ્યાનમાં રાખી અને આ મંદિર છે એ પણ 79 ફૂટનું બનાવ્યું. કલાત્મક કીર્તિ મંદિર બનાવ્યું, જે આજે દેશ અને વિદેશમાં પ્રવાસીઓ માટે તીર્થસ્થાન છે બની ગયું. મિત્રો, નાનજીભાઈ છે એની સ્પષ્ટ સમજ હતી કે પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદ વગરની સમાજ રચના હશે ને તો જ ભારત મહાન બનશે. સમાજમાં જો કોઈ પણ પ્રકારના ભેદભાવ હોય તો સમાજ ક્યારેય આગળ ન આવે. અને એટલા માટે આ સ્ત્રી પુરુષોના અને
જે કાંઈ ભેદભાવ છે જાતિ વર્ણના એ ભેદભાવ છે એ મિટાવવા પડશે, દીકરા દીકરીના ભેદભાવ મિટાવવા પડશે. અને એ માટે તેમણે આર્ય સમાજમાંથી પ્રેરણા લઈ અને ગુરુકુળ પદ્ધતિનું શિક્ષણ આપવા માટે પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી. અને મિત્રો પોતાનું જે ધ્યેય છે, પોતાના જે વિચાર છે એને રજૂ કરવા માટે એને શું કર્યું? તો એ ગુરુકુળનો પાયો તો નાખ્યો 1936માં, પણ એ ગુરુકુળનો હાથ એક હરિજન બાળાના હાથે, અનુસૂચિત જાતિના બાળાના હાથે, અસ્પૃશ્યતાનો ભેદ નિવારવા માટે એ બાળાના હાથે તેમણે ગુરુકુળનો પાયો નખાવ્યો. અને કહી શકાય કે એ સમયમાં આ અસ્પૃશ્યતા નિવારણનું મહાન પગલું, સાહસિક પગલું કહી શકાય, એ પગલું ભર્યું. છેલ્લા 80 વર્ષમાં કન્યા ગુરુકુળની અંદર લગભગ 30,000થી વધારે કન્યાઓએ ડિગ્રી મેળવી છે. અને એ કરતાં નોંધપાત્ર એ છે કે તેમણે ભારત સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારો પણ મેળવ્યા છે. અને આજે એ બધી જ એ મોટાભાગની કન્યાઓ છે એ દેશ વિદેશમાં દીવડી બની અને પ્રકાશ છે એ પાથરી રહી છે. કન્યા ગુરુકુળ છે ને એમણે નાનજીભાઈના સુપુત્રી સવિતાબેનનું પણ ઉત્તમ માર્ગદર્શન મેળવ્યું. મિત્રો સંસ્કાર છે એ વારસામાં હોય તો જેવા નાનજીભાઈ એમના પુત્રી પણ એવા જ હતા, એટલે ગુરુકુળને એ નાનજીભાઈના પુત્રી છે એનું નાનજીભાઈની સમાજ સુધારણાની ધગશ અને દ્રષ્ટિએ ખૂબ વ્યાપક હતી. શિક્ષણ દ્વારા ભેદભાવયુક્ત અને ધર્મના આડંબરથી મુક્ત સમાજની સ્થાપના થાય એવી એમની હોશ હતી. અને મિત્રો સાચી વાત છે કે જ્યારે આ બધું દૂર કરવા માટે માણસની અંદર શિક્ષણ હોવું એ ખૂબ જરૂરી હતું. એટલે જ એને સમાજ સુધારણાની તો જ સમાજ સુધારણા થઈ શકે જો માણસ શિક્ષિત હોય. અને એવી એમને હોશ હતી. માનવતાના મૂલ્યો માટે તે જીવનભર મથ્યા. તેઓ 82 વર્ષની દીર્ઘ જીવનયાત્રામાં તેઓએ અનેક પુરુષાર્થ અને પરમાર્થનો તેઓ વડલું બની ગયા. 25/8/1969ના રોજ તેમણે આ લોક છોડ્યો. ત્યારે કેટલા બધા મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. અને તેમાંય ગામડાની અભણ બહેનોએ તો અંજલિ એક સર્વોત્તમ હતી એમને આપેલી અંજલિ. એમને કહ્યું હતું કે આજે ધર્મનો થાંભલો ખસી પડ્યો છે. ધર્મનો થાંભલો એટલે કોઈ ધર્મવીરનું અવસાન થયું છે, કોઈ જાણીતા કર્મવીરનું મૃત્યુ થયું છે, એટલે ધર્મનો થાંભલો ખરી પડ્યો છે, એવા શબ્દો એને આપ્યા. પૂર્વ આફ્રિકાના આર્થિક વિકાસમાં અદ્ભુત ફાળો આપનાર નાનજીભાઈ કાલિદાસ મહેતા માટે યુગાન્ડાના પ્રમુખ, એ સમય યુગાન્ડાના પ્રમુખ હતા, એ મિલ્ટન એબોટે ભવ્ય શ્રદ્ધાંજલિ આપતા કહ્યું, એમને કહેલું કે નાનજીભાઈના નિધનથી યુગાન્ડાની આર્થિક સમૃદ્ધિમાં મહત્ત્વનો ફાળો આપનાર મેં એક મિત્ર ગુમાવ્યો છે. તેમણે કરેલા સમાજ ઉપયોગી કાર્યો કાયમ અમને યાદ રહેશે. એટલે માત્ર ભારતમાં નહીં, ભારતની બહાર પણ એમને પોતાનો ડંકો વગાડ્યો હતો. નાનજીભાઈ કાલિદાસ મહેતા વાદળ જેવા ઉમદા ઋણભાવવાળા શ્રેષ્ઠી હતા. જેમ વાદળા પૃથ્વી ઉપરથી વરાળ રૂપે પાણી લઈ એકઠું કરી અને યોગ્ય વખતે ફરી પાછું પૃથ્વી પર વરસાવે, એમ નાનજીભાઈએ પણ પોતે સમાજમાંથી કમાયેલું એ બધું સમાજને જ પાછું અર્પણ કરતા. અને એવી એની હિતકર રીતે પાછું વાળનાર આ સમાજની અંદર બહુ ઓછા હોય. તો આવા નાનજીભાઈ કાલિદાસ મહેતા એ ખરેખર એક વિરલ શ્રેષ્ઠી હતા, એમ આપણે એને કહી શકીએ.